બિહારમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે। કોંગ્રેસ કાર્યાલયોમાં સન્નાટો છે। બે આંકડામાં પણ પહોંચી નથી કોંગ્રેસ। આરજેડી નેતાઓના ચહેરા પરથી તેજ ગાયબ થઈ ગયું છે। કોંગ્રેસે આરજેડીને પણ ડૂબાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે। સીએમ બનવાનું તેજસ્વીનું સપનું જ રહી જશે તે પ્રમાણેના આંકડા હાલમાં જોવા મળી રહ્યા છે। એનડીએ 201 બેઠક પર જોવા મળી રહી છે। એનડીએના વાવાઝોડામાં આરજેડીની કારમી હાર, તેજ પ્રતાપની હકાલપટ્ટી પણ આરજેડીને ભારે પડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। 2020 કરતાં પણ સૌથી ખરાબ પ્રદર્શન। વહેલો સીએમનો ચહેરો જાહેર કરવો મોંઘો પડી ગયો હોય તેવું પણ લાગી રહ્યું છે। સાથે સાથે એ જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એનડીએ જે છે તે અબકી બાર 200 કે પાર, આ ફક્ત બિહારના આંકડા છે। બિહારમાં જ આ પ્રમાણેની એનડીએની પરિસ્થિતિ જોવા મળી રહી છે કે 200 થી વધુ ધારાસભ્યો એનડીએના હોઈ શકે છે બિહારમાં, જે આંકડા હાલમાં જોવા મળી રહ્યા છે। દિલ્હી ભાજપ ઓફિસે ટૂંક સમયમાં પ્રધાનમંત્રી પહોંચવાના જે અંદાજિત 6 વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે, સાંજે 6 વાગે તેઓ જશે। ત્યાં આગળ કાર્યકર્તાઓ સાથે ઉજવણીમાં ભાગ લેશે અને કાર્યકર્તાઓને સંબોધન પણ કરશે, કારણ કે એનડીએમાં પણ બિહારમાં પણ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવ્યું છે બીજેપી। જે બેઠકોની વહેંચણી થઈ હતી તેમાં બીજેપીને જે વધુ બેઠક મળી તો તેઓએ વધુ બેઠક પર ચૂંટણી લડી અને જીત પણ મેળવી છે। જે ટર્નઆઉટ રેટ છે બીજેપીનો એ 90 બેઠકોનો જોવા મળી રહ્યો છે। જેડીયુ બીજા નંબરની પાર્ટી તરીકે એનડીએમાં 80 બેઠક, એલજેપી 23 બેઠક પર જીત મેળવીને આગળ વધતી જોવા મળી રહી છે। ટૂંક સમયમાં સત્તાવાર નામની શરૂઆત થઈ જશે કે કોણ ક્યાંથી જીતી રહ્યું છે। તો સીએમ તરીકે નીતિશ કુમાર જ રહેશે તે વાત પણ અહીંયા સ્પષ્ટ થતી જોવા મળી રહી છે કે સીએમ તરીકે નીતિશ કુમારની જે પસંદગી હતી, જે કરવામાં આવી હતી, નામ જાહેર કરવામાં આવ્યું હતું, તેના ઉપર જ આ પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે તેવા દ્રશ્યોથી પણ જોવા મળી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત એ છે જે આંકડા આવી રહ્યા છે, આંકડા સ્પષ્ટ કરી રહ્યા છે કે જ્યાં ભાજપ તરફથી પ્રચાર કરવામાં આવ્યો, નીતિશ કુમારની પાર્ટી તરફથી પ્રચાર કરવામાં આવ્યો, ચિરાગ પાસવાનની પાર્ટી તરફથી પ્રચાર કરવામાં આવ્યો, એ તમામ જગ્યાએ જીત મેળવવાની શરૂઆત કરી દીધી હોય જનતાએ, આપવાની શરૂઆત કરી દીધી હોય જનતાએ, તે પ્રમાણેના આંકડા અત્યારના મળી રહ્યા છે। ભંડારાઓ શરૂ થઈ ચૂક્યા છે, બ્યુગલ ફૂંકાઈ રહ્યા છે, શંખ વાગી રહ્યા છે, નીતિશ કુમારના મોટા પોસ્ટર્સ લાગી રહ્યા છે કે જેઓ ફરી એક વખત મુખ્યમંત્રી તરીકે હશે। હવે ચિંતનની વાત ભાજપ માટે ત્યારે પણ થશે કે હવે નાયબ મુખ્યમંત્રી કોને બનાવવા? શું યુપી મોડલ ફરી એક વખત લાગુ કરવામાં આવી શકે છે? એક સીએમ, બે નાયબ મુખ્યમંત્રી, કે પછી કોઈ એક નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે? અત્યારના 200 બેઠકો પર લીડ, એક બેઠક જીતી ચૂક્યું છે એનડીએ અને સતત જે આંકડાઓ છે તે જોવા મળી રહ્યા છે। બિહારના અલગ અલગ જગ્યાએ અલગ અલગ દ્રશ્યો જે છે તે છે, પરંતુ આ દ્રશ્યોની અંદર સામ્યતા એક જ છે, તમામ દ્રશ્યો ઉજવણીના છે। કોંગ્રેસના કાર્યાલયો શાંત છે, આરજેડીના કાર્યાલયોની અંદર પણ જાણે સન્નાટો વ્યાપી ગયો છે। મોટા ભંડારા જે મહાગઠબંધનની પાર્ટીએ કર્યા હતા તે એનડીએની પાર્ટી હેન્ડઓવર અને ટેક ઓવર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે અધર્સ જે અન્ય ઉમેદવારો છે તે કોંગ્રેસ કરતાં વધુ બેઠકો લઈને આવ્યા છે। જન સુરાજ પાર્ટી, પ્રશાંત કિશોર પિક્ચરમાં કોઈ જગ્યાએ આવ્યા નહીં, તેઓના ટ્રેલર તો બહુ ચાલ્યા પરંતુ પિક્ચર આવ્યું ત્યારે ફ્લોપ થયેલું જોવા મળ્યું। આ એનડીએના સમીકરણ આપ જુઓ, એલજેપી 23, હમ 5 અને આરએલએમ 3 બેઠક, બીજેપી આમાં સૌથી મોટી પાર્ટી 90 બેઠક સાથે, ત્યારબાદ એમજીબીને આપ જુઓ, આરજેડી 27, કોંગ્રેસ 4, સીપીઆઈ 5, સીપીએમ 1, વીઆઈપી 0। એટલે કે મહાગઠબંધનમાં તો કેટલીક પાર્ટીઓ બાદ કરી દો તો ખાલી માત્ર એક પાર્ટી એવી હશે કે જે ડબલ ડિજિટમાં છે, બાકી તમામ પાર્ટીઓ જે છે સિંગલ ડિજિટમાં છે। અહીંયા સવાલ વિપક્ષમાં બેસવાને લઈને પણ ચોક્કસથી ઉઠશે કે વિપક્ષ ક્યાં છે? બિહારમાં વિપક્ષ નબળું પડી જાય તેવા આંકડા અત્યારના જોવા મળી રહ્યા છે। નીતિશે 81 જે રેલી કરી તેમાં જીત મેળવી, ઝોન મુજબના નેતાઓને જવાબદારી આપી, તેઓ જીતતા આવ્યા, જૂના દિગ્ગજ નેતાઓને મેદાનમાં ઉતાર્યા, તેમાં પણ તેઓને એ ફાયદો મળતો ગયો કે નેતાઓએ જીતાડ્યા। લવકુશ જેવા સમીકરણ। બિહારમાં અબકી બાર એનડીએ 200 કે પાર, તે પ્રમાણેના દ્રશ્યો। બિહારમાં કોંગ્રેસ સાફ, આરજેડી હાફ, અને તે માટે પીકેની પાર્ટી હીરો નહીં ઝીરો સાબિત થઈ છે। પ્રશાંત કિશોર કે પીકે આ રહે તે વાતો હતી તે ખરાબ પ્રદર્શનમાં પરિવર્તિત ન થઈ। ચિરાગ પાસવાનનું શાનદાર પ્રદર્શન રહ્યું છે। કોંગ્રેસ કરતા ઓવેસીની પાર્ટીને વધુ બેઠક મળી છે, આ મોટી વાત છે। ઓવેસીની પાર્ટી
કોંગ્રેસની પાર્ટી કરતાં વધુ બેઠક લઈને આવી હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બિહારમાં કોંગ્રેસ તો સાફ થઈ ગઈ છે, પરંતુ હમ તો ડૂબે સનમ તુમે ભી લે ડૂબેંગે જેવી પરિસ્થિતિ મહાગઠબંધનની થઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પીકેનું પણ એ જ કહેવું હતું કે આવ્યા છીએ અમે, તરી ગયા તો તરી ગયા, ડૂબી ગયા તો ડૂબી ગયા, તો એ તો ડૂબી ગયા છે, તેની સાથે સાથે જાણે મહાગઠબંધનને લઈને પણ ડૂબી ગયા હોય। મહાગઠબંધનની અંદર કોંગ્રેસને પણ તેવા જ આંકડા મળ્યા છે કે જાણે તે ડૂબતા જોવા મળી રહ્યા છે। તો ભાષણોમાં માત્ર કોરા વચનો જે આપ્યા હતા કદાચ તે નથી ચાલ્યા તેવું માનીને અત્યારના ચાલવું, કારણ કે જનતાએ વિશ્વાસ મૂક્યો છે નીતિશ કુમાર ઉપર, નીતિશ બા પર, અને કહેતા હતા કે નીતિશ અને મોદીની જોડી, જેને નીમો નામ આપ્યું હતું, નીમોની જોડી કે જે આગળ વધશે અને તેને જીત મેળવશે। બિહારમાં વૈશાલીના રહેવાસી રતન રંજન લાલુ પ્રસાદ યાદવના વેશમાં ભાજપ મુખ્યાલયની બહાર પહોંચ્યા અને કહ્યું કે રાહુલ ગાંધીના કારણે તેમનો ફાનસ બુઝાઈ ગયો છે। ફિલોસોફી ફરી એકવાર નિષ્ફળ ગઈ છે। फिलॉसफी फिर फेल हो गया, बार बार वही सवाल। ये बार जो है कि हम सोचे थे कि ये बार जो है कि बिहार में कट्टा का फैक्ट्री लगाएंगे, आइए ना हमारा बिहार में तो कट्टा आपने मेरे ऊपर ही तान दिया, ठोक देंगे कट्टा का पार में, ठाए 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 कट्टा। ये कट्टा नहीं डेवलपमेंट हुआ है। हम सोचे थे ये बार हर महिला को सेल्फ डिफेंस के लिए एक एक को कट्टा देंगे। तो ये कैसा डेवलपमेंट है कि कट्टा ही दे देंगे? अब कोई महिला अगर बाहर निकलेगा, कहीं अगर कुछ होगा, निकाले कट्टा मार दे ठाए ठाए ठाए, एक पर एक फ्री वो कट्टा देते। ये बार देखा, अच्छा, एक पर एक फ्री, लेकिन हमारा फिलॉसफी फिर एक बार फेल हो गया।